સુરતમાં મેટ્રોની કામગીરી લોકો માટે બની જીવનું જોખમ। મેટ્રો રેલની હાઇડ્રોલિક ક્રેન તૂટી જવાની ઘટના બાદ લોકોમાં રોષ। હજુ સુધી રણજીત બિલ્ડકોને નથી હટાવી ક્રેન। વિવાદાસ્પદ રણજીત બિલ્ડકો લિમિટેડને આ કામ સોંપવામાં આવ્યું છે, ત્યારે આ ક્રેન જીવલેણ સાબિત થઈ। એક મકાન પર પડી પણ ખરા, છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ નહીં। કેમ રણજીત બિલ્ડકોની લાલિયાવાડીને ચલાવી લેવાય છે? સૌથી મોટો સવાલ। જો કોઈનો જીવ ગયો હોત તો એના માટે જવાબદાર કોણ હોત? આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, આટલી મોટી દુર્ઘટના બની ગઈ, ક્રેન અચાનક પડી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ, પણ આટલી મોટી બેદરકારી સામે કોઈ પગલાં કેમ નથી લેવામાં આવી રહ્યા? જી બિલકુલ, મેટ્રો અધિકારી કર્મચારીઓની બેદરકારી, બીજા દિવસે પણ ક્રેન યથાવત ને અધિકારીઓ ચા નાસ્તામાં પડ્યા છે। કોઈ જાતની કોઈ જ ફિકર નથી, જાણે કશું થયું જ ના હોય એ પ્રમાણેનો વ્યવહાર છે આ મેટ્રો સંચાલકોનો અત્યારે હાલ જોવા મળે છે। પરંતુ હજી પણ તારાજીના દ્રશ્યો જેસે થેની જેમ થવા પામ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, મહાકાય ક્રેન દ્વારા આ રીતે ગર્ડર છે એ લોખંડનું ગર્ડર ઉઠાવીને પિલર ઉપર મૂકવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ધડાકાભેર બેલેન્સ બગડતાની સાથે જ આ મકાન ઉપર તમે જોઈ શકો છો જે ક્રેન છે એ પડી હતી। જો કે ક્રેન જ્યારે પડી હતી, સદનસીબે આ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો મોજૂદ નહોતા, પરંતુ ખાના ખરાબી જરૂર અત્યારે હાલ જોવા મળી રહી છે। ક્યાંક બાઇક દબાઈ છે તો ક્યાંક આ પ્રમાણે મોંઘીદાટ કારો છે એ દબાઈ છે। જોકે જ્યારે ક્રેન પડી હતી ત્યારે આ ઘરની ઉપર કોઈ વ્યક્તિ મોજૂદ નહોતું, ત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ જે મકાન તમે જોઈ રહ્યા છો, ગેલેરીમાં બાળકો રમતા હોય છે, ટેરેસ ઉપર મહિલાઓ છે સાથે રહેતા હોય છે, અને તેમના દ્વારા અત્યારે હાલ જે પ્રમાણે ક્રેન છે ધરાશાયી થઈ છે, ત્યારે એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે ફરિયાદ જ્યારે કરવામાં આવી રહી છે, ત્યારે આ ઘરની અંદર જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે તમામે તમામ જે લોકો છે, જે મહિલાઓ છે, તેઓ પણ અત્યારે હાલ મોજૂદ છે। ત્યારે તેમની સાથે વાતચીત કરીશું, કયા પ્રકારની સ્થિતિ છે, શું કહેશો, કેટલો ડરનો માહોલ હતો, કઈ રીતની સ્થિતિ હતી, કયા પ્રકારની સ્થિતિ હતી? શું સાહેબ, કેટલો ડરનો માહોલ હતો, કયા પ્રકારની સ્થિતિ હતી? ડરની વાતમાં તો એવું છે સાહેબ, જ્યારે આ ઘટના બની ત્યારે અમે અહીંયા નહીં હતા, પણ આજુબાજુની જે સોસાયટીવાળા જે લાઈવ જોતા હતા એ લોકોના જોવા પ્રમાણે એમ કહેવાનું છે કે 2 થી 3 કિલોમીટર સુધી વાળાના પણ ફોન આવી ગયા કે ભૂકંપ આવ્યો એવી અસર થયેલી। અચાનક પડી આવ્યું કે જે પ્રશાસનને જોવું જોઈએ કે આટલી મોટી ક્રેન ઉચકાય છે તો આજુબાજુની સેફટી શું? બિલકુલ, સેફટી જે રાખવામાં આવી જોઈએ એ રાખવામાં નહોતી આવી। જે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। કેટલો મોટો અવાજ આવ્યો છો, કઈ રીતે ગંભીર ક્રેન છે, કઈ રીતની ઘટના કઈ જે રીતે મહિલાઓ છે અહીં ઉપસ્થિત થયા છે, ત્યારે તમામે તમામ બેન કયા પ્રકારે કેટલો મોટો ધડાકો? બહુ બધો મોટો અવાજ આવ્યો છે। આમ એમ થઈ ગયું કે આ ક્રેન આખા ઘર ઉપર પડશે ને આ માણસો છે એની ઉપર પડશે, એટલો જાજો અહીંયા ધ્રુજારી જ આવી ગઈ આખી શેરીમાં જ। અને અમે બધા ત્યાં ઊભા હતા, અમને એમ થયું કે પડશે, હમણાં પડશે, અમે બધા દોડવા, આખું મકાન ધ્રુજાવી માર્યું, એટલી ધ્રુજારી આવી છે। અમે બધા બી ગયા, આમ કાંઈ બોલવાનું કે એવું કંઈ ઓલું જ ન રહ્યું અમને। કેટલું ગંભીર ઘટના કહી શકાય? એટલે કહી જ ન શકાય તે રીતના ગંભીર હતી। હું તે જ મકાનમાં રહું છું, તો અમે બારા હતા, એટલે નહીતર તો અમે અત્યારે અહીંયા હોતે નહીં, અને આખું મકાન ધ્રુજાવી નાખ્યું છે। હવે એ મકાનમાં રહી શકે તે રીતની પોઝિશન જ નથી, અંદર જવા દેતા નથી, ને એને પાછળ કોઈ ઓપ્શન નથી કે કોઈ અમારી પાછળ આવ્યા નથી કે તમે કઈ હાલતમાં છો, કઈ રીતના છો। જે ઘરના માલિક છે તેઓ મોજૂદ છે। બેન, કેટલું નુકસાન થયું હશે, કઈ રીતનું નુકસાન છે? નુકસાન તો એ છે કે હવે ઘરમાં પગ મુકાય એવું છે નહીં, આખું મકાન ડેડ થઈ ગયું છે। કેમ કે છે ને કાલ રાતથી અમારા સોસાયટીવાળા જે બેઠેલા ને એવું કહે છે કે ધીમે ધીમે બધું પડતું જાય છે, અવાજ આવે છે અંદર, એટલે હવે મારી થોડી કિંમતી વસ્તુ અંદર લેવા જવી છે, પણ હવે ફાયર બ્રિગેડ કે કોઈ આવે, આ લોકો હજુ કેટલા 11:15 છે, હજી કોઈ આવ્યું નથી। અને કાલ અધિકારી આવ્યા છે પણ ચા પાણીમાં વ્યસ્ત છે, એ લોકો કોઈ કામગીરી કરી રહ્યા છે? બિચારા ચા પાણી તો પીવે ને, કેમ કે આખી રાત જાગ્યા હોય। તમારું ઘર બનાવવામાં કેટલું તમારે લાગત લાગી હતી, કેટલા રૂપિયા લાગ્યા હતા, કઈ રીતે મકાન તમારું બંગલો બનાવ્યો હતો? એમાં એવું છે ભાઈ
રૂપિયા કરતાં મેન વસ્તુ એ છે કે આમાં સમય 3 વર્ષ મારે લાગેલા, અને મારા પપ્પાએ અને મારા સસરાએ આમાં લોહી રેડેલું છે, કેમ કે મારા હસબન્ડ પાસે ટાઈમ નહોતો ત્યારે આ મકાન પાસે ઊભા રહેવાનું છે. હવે મને ચિંતા એ છે કે કદાચ ને આ તો હવે પતી ગયું સમજી લો, આ મારી પાસે ખાલી પ્લોટ જ પડ્યો છે, તો હવે પ્લોટ ઉપર મારે ઝૂંપડું બનાવીને રહેવું કે ઘર બનાવીને રહેવું, હું એ વિચાર કરું છું. તમારી શું માંગણી છે? મેટ્રો વાળાએ આ ઘર બનાવી જી આપ્યું. માંગણી અત્યારે મારી તો કાંઈ નથી, મારો હસબન્ડ જે કરશે ને એ મારે કરવાનું છે. જી ધનરાજ. જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણેની ઘટના ઘટી છે ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે ધનરાજ, એ ચોક્કસથી આભાર